નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના વિષય મેથ્સ ચેપ્ટર 9 અડધું અને પા આ પાઠ વિશે આપણે શીખીશું. તો પાઠમાં એમ કહે છે કે મિન્ટુ બિલાડી અને મોટુ બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. ના, હું આ લઈશ. મોટુએ કહ્યું. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. બંને બિલાડી ઝઘડતી હતી ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. હાય, શું કંઈ મુશ્કેલી છે? એમ કીધું બંને બિલાડીને. તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ તમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા. બંને બિલાડીઓએ કહ્યું, સારું, ચિંતા ના કરો. હું આ રોટલીના બે સરખા ભાગ કરી આપું છું. એમ ટીટુ વાંદરાએ કીધું. ભાગ તમારા બંને માટે આપીશ. તેણે કહ્યું. હોશિયાર ટીટુએ રોટલીના આ રીતના બે ભાગ કરી દીધા. એક રોટલી હતી ને અડધા ભાગ કરી દીધા. અડધી મિન્ટુને આપી અને અડધી મોટુને આપી. બરોબર. આ ભાગ એક સરખા નથી એમ કે છે. ડાબી બાજુનો ભાગ મોટો લાગે છે. મિન્ટુ અને મોટુએ કહ્યું. અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં. પાછું ટીટુએ એમ કીધું. પછી તેણે ડાબી બાજુના ટુકડાનો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. આટલો ભાગ ખાઈ ગયો પોતે. બરોબર. હવે બંને સરખા લાગે છે એમ કીધું ટીટુ વાંદરાએ. પેલા આ મોટો કર્યો બરોબર ભાગ, પછી આટલો ભાગ એ પાછો ખાઈ ગયો. પછી કે હવે બંને સરખા લાગે છે? તો એમ કહે છે કે હવે જમણી બાજુનો ભાગ થોડોક મોટો લાગે છે. એમ બિલાડીઓ બૂમ પાડીને કીધું. મને માફ કરો. ટીટુએ પાછું મોટા ટુકડાનો ભાગ કાપ્યો અને પાછો ખાઈ ગયો પોતે. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ને ઝાડ પર ચડી ગયો. એટલે આ ઉપરથી શું શીખવણ છે કે અડધો અડધું કરતો કરતો ટીટુ છે એ આખી રોટલી ખાઈ ગયો. બરોબર. બે બિલાડી વચ્ચેથી. ટૂંકમાં એક વર્તુળ છે. બરોબર. આ વર્તુળ દાખલા તરીકે અહીંયા દોરું છું તો આ વર્તુળ આખું વર્તુળ છે. એનો આપણે વચ્ચેથી ભાગ પાડીએ એકદમ સેન્ટરમાંથી. તો આ અડધું કહેવાય છે. આ અડધો ભાગ અને આ પણ અડધો ભાગ બીજો થયો. એટલે પેલા આખાનું થશે અડધું. બરોબર. પેલા એટલું આપણે શીખીએ. આગળ જોઈએ આપણે. હવે પોઈન્ટ છે અડધું અડધું. જો બંને બિલાડીઓ તમને રોટલી એક સરખા ભાગના વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. જો વચ્ચેથી એકદમ ભાગ કર્યો એટલે આટલો ભાગ મિન્ટુને અને આટલું મોટુંને. બરોબર. આ રીતે ભાગ આપી દીધો. હવે અડધાનું અડધું કેમ કરશું? હવે અડધો ભાગ છે આ, દાખલા અડધો ભાગ છે એનું અડધું, તો અહીંથી આને ભાગ પાડવાના. બરોબર. એટલે આ એક ભાગ થઈ ગયો, આ બીજો ભાગ થઈ ગયો. આને કહેવાય અડધાનું અડધું એટલે પા. અડધાનું અડધું એટલે પા. હવે જોઈએ અહીંયા અડધાનું અડધું પોઈન્ટમાં. જો બીજી બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના 4 સરખા ભાગ કેવી રીતે કરશો? હવે જે એક રોટલીનો અડધો કર્યો તો એનું પાછું અડધું કરશો એટલે 2 બિલાડીની જગ્યાએ 4 બિલાડી રોટલી ખાઈ શકશે. અમને દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો. તું ખૂબ સારી વિભાજક છે. તો કે હા, વિભાજક એટલે ભાગ પાડનારી. બરાબર. ઘણા ટુકડાનો અડધો ભાગ. હવે રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલ ભાગ પણ ગોળ કરો. હવે એમ કીધું કે રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. હવે અડધો ભાગ રીનાને આપ્યો
તો એ ગોળ કરવાનું છે. અડધો એટલે આ 6 છે, તો આપણે દાખલા તરીકે અહીંથી ઊભો ભાગ કરીએ તો 1, આ 2 ને 3, એટલે આખે અહીંથી અડધો ભાગ કર્યો તો જ થાય ને. આ 50%, આખાનું અડધું થશે આટલું, અને બીજું અડધું થશે, બરોબર. તો રીનાને એટલો ભાગ મળ્યો હોય. હવે આમ પ્રશ્ન પૂછ્યા કે ચોકલેટના કેટલા ટુકડાઓ છે? ચોકલેટના કુલ છે 6 ટુકડા. રાણી પાસે કેટલા ટુકડા બાકી રહ્યા? તેની પાસે 3 ટુકડા, કે અડધી આપી દીધી. આ અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ હોય. એ વાત સાચી છે, કારણ કે ચોકલેટ તો ચોકલેટ જ રહેવાની છે, અડધી હોય કે આખી હોય. હવે અડધા કાગળમાંથી બનેલ ઘણા બધા આકાર. કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી 2 સરખા ત્રિકોણ એવી રીતે કાપો કે જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય, અને બંને ત્રિકોણને જુદા જુદા રંગથી રંગો. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. જો આ એક કાગળમાંથી અડધો ત્રિકોણ બેવડો હતી, બરોબર, એક ભાગ આ રીતના કર્યો, એક ભાગ આ બાજુ ટ્વિસ્ટ કર્યો છે, એટલામાંથી 2 ત્રિકોણ થઈ ગયા. હવે અડધા કરવાની બીજા ઘણા રસ્તા છે. તો એ કહે છે કે મેં લંબચોરસના 2 સરખા ભાગ આ રીતે કર્યા, દરેક ભાગ અડધો કહેવાય છે. એક આટલો ભાગ, બરોબર, એક આટલો ભાગ, એ રીતના અડધા થઈ જાય, બરોબર. અડધો એટલે 1/2 આપણે એને લખી શકીએ છીએ. એક આખું હોય, જો દાખલા તરીકે એક આખું હોય તો એને અડધું કેવી રીતના કરાય કે 1/2, એટલે એ અડધું કહેવાય છે. તેનો અર્થ એમ થાય કે 2ના ભાગમાંથી 1 ભાગ, 2 ભાગમાંથી 1 ભાગ, એટલે અડધું કહેવાય છે. બંને ભાગ સરખા છે કે નહીં તે તપાસવા ભાગની બીજા ઉપર એક ગોઠવો. જો સરખા છે તો હા, બંને ભાગ સરખા થયા. આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપો તે 5 રીતના દોરવાનો છે. તો આપણે અડધા ભાગ કરવાનો છે. એક આ રીતના આપણે કરી શકીએ, બરોબર. એક જ મિનિટ, વ્યવસ્થિત કરી દો. એક આ રીતના, એક આ રીતના, એક આ રીતના અડધા ભાગ સરખા, પછી એક આ રીતના અડધા ભાગ સરખા. એક આ રીતના અડધા ભાગ સરખા. આ રીતના આપણે અલગ અલગ ભાગ સરખા કટ આપણે અલગ કરીએ તો એ સરખા થઈ જવા જોઈએ. તે એક સમાન છે કે નહીં તે ચકાસો, તો કે આ એક સમાન છે. હવે ચોથો ભાગ કરવાની ઘણી રીતો છે. હવે અડધો એટલે આખાનું અડધું, પછી અડધાનું અડધું એટલે ચોથો ભાગ. જો આ છે, આજે હું લાઇનિંગ કરું છું, એ આખા લંબચોરસનો આ ચોથો ભાગ છે આટલો, બરોબર. એ જ રીતના અહીંથી આટલું ભાગ છે, અડધો થયો, બરોબર. અડધાનો અડધો એટલે ચોથો ભાગ થાય છે. એટલે જો એમ કીધું મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ ચોથો ભાગ છે. ચોથો ભાગ એટલે એને કહેવાય છે 1/4. 4 સરખા ભાગનો 1 ભાગ એટલે એ ચોથો ભાગ. અર્થ એમ છે કે 4 ભાગમાંથી 1 ભાગ. આ લંબચોરસના તમે જુદી જુદી રીતે 4 એવા સરખા ભાગ કરી શકો. જુદી જુદી 5 રીતના દોરવાના છે, બરોબર. તો એ તમે પ્રવૃત્તિમાં એ કરી દેજો. એક શીખડાવી દીધું તમને 4 સરખા ભાગ કરવા. તો તમે આ રીતના 4 લાઇનિંગ એ સરખી રીતના કરી શકો, આ રીતના, બરોબર. પછી આમે કરી શકો. પેલા સેન્ટરમાંથી એક અડધું કરી નખાય, પછી તમે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી કરશો ને એટલે થઈ જશે 1 2 3 ને 4 ભાગ થઈ ગયા. તમે ફૂટપટ્ટીથી વ્યવસ્થિત કરવાનું, બરોબર. એક આ રીતને થઈ ગયા આમ. તો આ રીતના તમારે 5 અલગ અલગ રીતથી ભાગ કરવાના છે, જે 4 સરખા હોવો જોઈએ, 5 લંબચોરસના. હવે છે કેકના ભાગ પાડવા. કે રજનીના પપ્પા કેક લાવ્યા.
એમનો બર્થડે છે, એના પપ્પા કેક લેવા. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે એમ 4 ભાગ પડ્યા. દરેક ભાગને જુદા જુદા રંગથી અહીંયા ભરવાનું છે આપણે. દરેકને કેટલા ભાગ મળશે એ કહેવાનું છે. તો દરેકને 4 ભાગમાંથી દરેકને એક ભાગ મળશે. એટલે દરેકને 1/, એટલે એક કેકનો ચોથો ભાગ મળશે. બરાબર. મમ્મીએ પોતાના ભાગની, અહીંયા લખી દઉં તમને, 1/, દરેકને ચોથો ભાગ મળશે. મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી દીધી. હવે રજનીને મળેલ કુલ કેટલા ભાગ રંગપૂર? હવે રજની પાસે 4 ભાગમાંથી 2 ભાગ થયા, એક એના મમ્મીનો અને એક રજનીનો પોતાનો. બરોબર. કુલ 4 ભાગમાંથી રજનીને કેટલા ભાગ મળશે? તો કીધું 2/4 ભાગ મળશે. બરાબર અડધી કેક જેટલો થાય. આટલો વિભાગ, અહીંથી આટલો ભાગ રજનીને મળશે. તો આપણે એને શું લખી શકીએ? એ 1/4 લખી શકીએ નહીં, આપણે એને 1/2 લખી શકીએ. આ અડધો છે એટલે 1/2 ભાગ રજનીને મળ્યો. બરોબર. અને અહીંયા 4ના ભાગમાં લખ્યું તો અહીંયા 2/4, કારણ કે 4 ભાગમાંથી 2 ભાગ મળીએ એમને. હવે રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો. તે પેલા રજની પાસે અડધી કેકનો ભાગ હતો. રજની માતાએ તેને કેકનો ભાગ આપ્યો. તે પેલા રજની પાસે અડધી કેકમાંથી 1/2 ભાગ હતો, જે કુલ કેકનો 1/4 ભાગ થતો હતો. તો રાજુ મળેલ ભાગ રંગ પૂરો. તો રાજુને મળ્યો છે પા ભાગ, એટલે આટલો. બરાબર. 25% પા મળ્યો છે ને રાજુને, એટલે એને આપણે કહી શકીએ 1/4 ભાગ. રજની અને રાજુને મળીને કેટલી કેક થઈ તે ભાગ પૂર્ણ કરો. હવે રજનીને કેક મળી એ 2/4 ભાગ, પ્લસ રાજુને મળી 1/4, એટલે છેદ સરખા, એટલે છેદ 4 અને ઉપર ભાગ 2 + 1 એટલે 3. તો બંનેને સાથે મળીને કુલ 3 ભાગ મળ્યા, એટલે એને કહેવાય છે 3/4. આટલી કેક મળી. જોઈએ આપણે રેડ કલર કરી દીધું તમને. આ રજની અને રાજુને મળીને તેને 3/4 ભાગ, એટલે 4માંથી 3 ભાગ બંનેને મળ્યા છે. હવે પોઈન્ટ છે લોભી કુંદન. કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુ જોઈતું હોય, પરંતુ તેના વધુ પૈસા ચૂકવવા ન હોય. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ બનાવવાનું ખાવાનું મન થયું. તેને ખૂબ જ મોટું કોળું માત્ર 10 રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પેલો કોળું વેચનારે આ કોળાનો ભાવ 1/4 ભાગની કિંમત 10 રૂપિયા છે. એટલે કુલ આખા કોળાની કિંમત એનાથી 4 ગણી, એટલે 40 રૂપિયા થઈ. બરાબર. દાખલા તરીકે કોળું આવડું છે. બરાબર. તો કોળામાંથી એને ચોથો ભાગ, આટલો ભાગ માત્ર 10 રૂપિયામાં કીધો. આખા કોળાનો કેટલો થાય? 4 ગણો. તો 4 × 10 બરાબર થાય 40 રૂપિયાનું કોળું થાય. બરાબર આખું. તો કુંદન કે ઓહો, 10 રૂપિયામાં તારે મને અડધું કોળું આપવું જોઈએ. તો પેલા કોળું વેચનાર તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ, તમને આ કોળા અડધો ભાગ 10 રૂપિયામાં આપશે, તો હું મારી સારી ગુણવત્તાનું કોળું જ રાખું છું. બરાબર. હું રાખતી નથી એમ કે છે. હવે કુંદન બીજા દુકાનદાર પાસે ગયો, તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન આ કોળાને મને 10 રૂપિયામાં કેટલું મળશે? તો બીજો કોળું વેચનાર કે અડધું. તો આ સંપૂર્ણ કોળાનો ભાવ કેટલો છે? હવે બીજા પાસે પૂછ્યું ને, તો એને એમ કીધું કે અડધું કોળું હું 10 રૂપિયામાં દઉં છું એમ કીધું. પેલા ઓલું ચોથો ભાગ 10 રૂપિયા હતો, અને બીજો કોળું વેચનાર કહે છે હું અડધું કોળું 1/2 ભાગ 10 રૂપિયામાં દઉં છું. તો આખું કોળાનો ભાવ શું થાય? તો આખા કોળાનો ભાવ થાય આના કરતાં બમણો. આ અડધું છે દાખલા, તો આ અડધું છે એ 10 રૂપિયામાં દે, તો 10 બીજા, એટલે 10 × 2 = 20. 20 રૂપિયામાં સંપૂર્ણ કોળું થાય છે બીજા વેપારીનું.
પછી કુંદન કે ઓહો કેમ તું મને 3/4 ભાગ નહીં આપ? તો 20 રૂપિયામાં એમ કીધું તો 3 ભાગ મને દે 4માંથી, બરોબર. બીજો કોળું વેચનાર ભાગ અહીંથી જા પેલા માણસ પાસેથી તું કોળું લઈ જા લે, તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે, એ તને કદાચ આ કોળ આખું 10 રૂપિયામાં આપી દેશે એમ કીધું બીજા. તો લાલચુ કુંદન ત્રીજા કોળા વેચનાર પાસે ગયો, તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આ આખું કોળું 10 રૂપિયામાં આપીશ એમ પૂછ્યું. ત્રીજો કોળું વેચનાર, તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો એમ કીધું, તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફત જ મળશે. એટલે એના પછી હાવ ત્રીજા વેપારી કીધું 10 રૂપિયામાં એવું કેમ લેશો, કે તને કોળું છાપરા પર પડ્યું છે ત્યાં, બરોબર, ત્યાંથી તું લઈ લો મફતમાં. તો કુંદન ખૂબ જ ખુશ થઈ ગયો, તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો અને તે ત્યાંથી નીચે પડ્યો, બરોબર, કોળા સાથે જ. એટલે વધારે લાલચ એ સારી નહીં એમ. હવે આગળ આપણે છે બીજો પોઈન્ટ કે વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. હવે એમ કીધું છે 1/2 એટલે અડધો કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય? હવે 1 કિલો ટમેટાની કિંમત આપી છે, તો આપણે 1 કિલોના ટમેટાની કિંમત કેટલી છે? 8 રૂપિયા. 1 કિલોની 8 હોય તો અડધા કિલોની કેટલી થાય? અડધા કિલોની થાય 4 રૂપિયા, કારણ કે 8નું અડધું કેટલું થાય? 8/2. 8/2 એટલે 4 રૂપિયા. એટલે 1 કિગ્રા એ અડધા કિગ્રા 1/2 એટલે અડધો, બરોબર, અડધા કિગ્રા ટમેટાની કિંમત અહીંયા 1 કિગ્રાને 8 છે, તો 8/2 એટલે 4 રૂપિયા થાય છે. બીજો પ્રશ્ન, કોની કિંમત વધારે 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? હવે અડધો કિલો ડુંગળીની શું કિંમત? 1 કિગ્રા ડુંગળીની કિંમત છે 10 રૂપિયા, તો 10 ને કેટલી અડધો કિલો, તો 10/2 ડુંગળી, બરોબર, એટલે થશે 5 રૂપિયાની ડુંગળી થશે. અને 1/4 કિગ્રા ગાજર, ગાજરની કિંમત છે 16, તો 16ના કેટલો ભાગ છે? ચોથો, તો 16ને કેટલા વડે ભાગવાના? અહીંયા જો 1/4 એટલે પા ભાગ છે, એટલે 16ને કેટલા વડે ભાગવાના? અહીં લખાશે 4 વડે, બરોબર. તો 16/4 એટલે 4 રૂપિયા થયા. આપણે શું કીધું કે આમાં કોની કિંમત વધારે છે? તો ડુંગળીની કિંમત કેટલી વધારે છે? ગાજર કરતાં 1 રૂપિયો વધારે છે. બેની સરખામણી કરી એટલે. ત્રીજો પ્રશ્ન, કહો 3/4 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય? હવે 1 કિગ્રા બટાટાની કિંમત છે 12 રૂપિયા, બરોબર. તો 12 ગુણ્યા 3, કારણ કે 3 તો ઉપર છે જ અંશમાં, 12 ગુણ્યા 3 છેદમાં 4, કારણ કે 3 છે અંશમાં, અહીંયા આપણે નતા એટલે 1 ગુણ્યા તો કંઈ ફેર પડે નહીં, પણ અહીંયા તો 3 ઉપર છે અંશમાં, એટલે 12 કિલોના બટાટાના કિલોના કેટલા છે? 12 રૂપિયા, તો 12 ગુણ્યા 3 છેદમાં 4. હવે 4 3 12 થાય આપણે ખબર છે, એટલે વધ્યા 3 ગુણ્યા 3 એટલે 3 3 ને 9 રૂપિયા. 3/4 કિગ્રા બટાટાની કિંમત થાય છે. કઈ રીતના કર્યું કે કિલોના ભાવ ગુણ્યા 3/4, 4 3 12, 3 ગુણ્યા 3 એટલે 9 રૂપિયા થાય છે. હવે કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે, તેની પાસે માત્ર 20 રૂપિયા છે. શું તેની પાસે ખરીદી યાદીમાં દરેક વસ્તુ છે તે ખરીદ કરી શકશે? હવે અડધો કિલો બટેટા પહેલા આપણે એની કિંમત જોઈએ. 12 છે ને અડધો કેટલા કિલો થાય? 1 કિલોના 12 રૂપિયા, તો અડધાના એનાથી અડધા, 12ના અડધા કેટલા? 6 રૂપિયા. કોળું 2 કિગ્રા, 1 કોળું 4 રૂપિયા, 2 કિગ્રા કોળું કેટલાનું થશે? 8 રૂપિયા, બમણું એનાથી. પછી ગાજર 1/4 કિગ્રા, અહીંયા આપણે હમણાં ગાજર જોઈએ ને, ગાજર એ 1/4 રૂપિયા, અહીંયા જો આપણે મેળવે છે 4 રૂપિયા. તો આ બધાની ટોટલ કેટલા? એની પાસે 20 રૂપિયા છે, તો 8, 6 ને 4 10 ને 8 18 રૂપિયા થાય. ટોટલ ખર્ચો 18 રૂપિયા થાય. એની પાસે 20 રૂપિયા છે, તો એ ખરીદી કરી શકશે? હા, કારણ કે 18 કરતાં 20 રૂપિયા મોટા છે, એટલે એ ખરીદી કરી શકે. પછી અહીંયા તમારી જાતે 2 પ્રશ્ન બનાવવા છે પ્રવૃત્તિમાં. આગળ જોઈએ આપણે બીજા દાખલાઓ. હવે આપણે જોઈએ મહાવરો કે કમાં આકૃતિમાં કેટલા ભાગ કલર કરેલ છે.
આકૃતિ લખવાની છે. હવે આ આખી આકૃતિ છે એમાંથી અડધામાં કલર કરેલ છે. અડધો એટલે 1/2 ભાગ. અહીં આપણે 4 ભાગ છે, 4માંથી અડધામાં રંગ કરેલ છે. 4 એટલે કુલ 4 ભાગ, એમાંથી રંગ કરેલ કેટલા છે ભાગ? 2 ભાગ. બરાબર, એટલે કુલ કહેવાય છે અને શું ઇક્વલ ટુ 2/4 એટલે એ પણ કહેવાય છે 1/2 ભાગ. અડધું કલર કરેલ છે ને. આગળ જોઈએ વધારામાં. ખ કે દરેક આકૃતિની નીચે લખેલ ભાગ જેટલો રંગ પૂરવાનો છે. અડધો ભાગમાં રંગ એટલે અહીંથી હું લાઇનિંગ કરી દઉં એટલામાં રંગ. અહીંથી ઉપર છે તમે જુઓ, અડધો ભાગ થઈ ગયો ઉપરનો, બરાબર, એટલો એમાં રંગ કરવાનો. આમાં 3/4 ભાગ રંગ, એટલે આ જે બાકી રહેલો ભાગ છે આટલામાં રંગ કરવાનો. 3/4 ભાગ એટલે કોઈ પણ 3 ભાગ રંગી નાખવાના. આટલામાંથી આ 3 ભાગ રંગી નાખ, એક કોરો રાખવાનો. ઓકે, 1/4 ભાગ રંગવાનો એટલે કોઈ પણ એક ભાગ રંગ નાખવાનો. આપણે આ રંગ નાખીએ. રેડી. હવે 1/2 ભાગ એટલે 6 કાના છે, 1 2 3 4 5 ને 6. 6માંથી 3 રંગી નાખવાના. આટલા, બરાબર, આટલા ભાગ રંગી નાખવાનો. હવે 3/4 ભાગ પાડવાના છે. તો સૌથી પહેલા બે ભાગ પાડના ભાઈ, પછી આના 2 ભાગ પડે, પછી આના 2 ભાગ પડે. એમાંથી 3/4 ભાગ એટલે આટલો ભાગ રંગી નાખવાનો. ઓકે, આટલો ભાગ છે જેટલો એ બધો રંગી નાખવાનો રહેશે. આગળ વધીએ. હવે આનું અડધું કરો એમ કે છે, ચિત્રનું અડધું કરો જે બે બાજુ સરખું રહીએ. તો આ પક્ષીને આપણે ઉપરથી એ રીતના વચમાંથી કરવાનું એટલે અડધું થઈ જશે. પછી આ સ્ટારને અહીંથી આમ કરો એટલે અડધું થઈ જશે. ના કોડું વચ્ચેથી કરી નાખો એટલે એ પણ અડધું થઈ જશે. બરાબર. આગળ જોઈએ વધારામાં. હવે ઘણા એમ છે કે અહીં દર્શાવેલ પ્રમાણે અડધી સંખ્યા આકારમાં રંગ ભરો. બરાબર, તો એક આ ચક્કર આપણે રંગ ભરીએ. તમે જો અડધા 1 2 3, પછી પાછું 1 2 3, પાછું 1 2 3. આટલામાં અડધામાં રંગ પૂરાના, અડધામાં નહીં. બરાબર. એ જ રીતના વીજળી જોઈએ તો આ એક વીજળી રંગી નાખીએ, એક આ રંગી નાખીએ એટલે અડધી થઈ ગઈ. કોઈ પણ 2 ચાલે. પછી આમાં 1 2 3 ને 4 એ રંગી નાખવાના. આખા તમારે વ્યવસ્થિત રંગવાના. ઓકે, અડધા થઈ ગયા એટલે આમાં અડધામાં રંગી નાખીએ આપણે. દાખલા તરીકે ઉપરની લાઈન આખી રંગી નાખીએ અડધી. ઓકે, એટલા આ સમઘનમાં નીચેના 2 રંગી નાખીએ. હવે 6માં એમ કે છે કે નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડવાનું છે. બરાબર. હવે આ અડધું છે એટલે 1/2 થયું. આ એક ભાગ રંગેલો પૂર્ણ ચોથો ભાગ રંગ્યો છે. બરાબર, એટલે 4 ભાગમાંથી 1 ભાગ જ રંગ્યો છે. એટલે માત્ર ચોથો ભાગ રંગેલ છે. એટલે આપણે કનેક્ટ કરવાનો ચોથા ભાગ સાથે, અને 1/4 આપ્યું છે આપણે નીચે અહીંયા. ઓકે, હવે આ અડધું તો આપણે થઈ ગયું. આપણે પછી આખું લખ્યું રીંગું છે તો આખું અહીં રહ્યું. 4 ભાગમાં 4 ભાગ રીંગ્યા ને, તો એ 4 ઉપર ને 4 નીચે મને ટચ કરી દેવાનું. પછી 4માંથી 3 ભાગ રંગેલ છે એટલે પોણો ભાગ કહેવાય. તો એ પોણો, અને પોણો એટલે 3/4. ઓકે, અડધું એટલે 1/2. એક ભાગ રંગેલો 4માંથી એટલે 1/4. આખું બધું રેખ્યું છે એટલે 4માંથી 4, અને 4માંથી 3 રેંગા છે એટલે પોણો ભાગ 3/4 એમ લખાય છે. હવે આ નીચે આપેલા અડધા જે ચિત્ર છે
એ સેમ અડધું જેવું છે એવું જ પાછું અડધું તમારે દોરવાનું છે. એક એક્ઝામ્પલ બતાવી દઉં તમને. આ રીતના, બરાબર. તમારું વ્યવસ્થિત, મારા કરતાં ડ્રોઈંગ સારું હશે તમારા વિદ્યાર્થીઓનું, તો તમારે વ્યવસ્થિત દોરવાનું છે. દરેકના અડધા જેવો ભાગ છે એવો ભાગ એ પાછો દોરવાનો છે. તેના બાદ આગળ છે આ ચોથા ભાગનું ચિત્ર છે, પૂર્ણ કરી શકશો? કે આ પૂર્ણ કરવા માટે બીજા ચોથા ભાગનું દોરશો. તો અહીંયા પાછું એટલું અડધું દોરવાનું છે. ઓકે, એ રીતના. હવે મીટરનું અડધું પા, મીટરનું અડધું અને પા એમ કે છે. તમારે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને 1 મીટર દોરી કાપો. 1 મીટર દોરી કેટલી? આ દોરી ઉપર 1/2 મીટર, 1/4 મીટર અને 3/4 મીટર નિશાન. હવે 1/2 મીટર એટલે અડધું, પછી 1/4 એટલે આના 4 સરખા ભાગ કરીએ એટલામાંથી, અને 3/4 મીટર નિશાન કરો. તમારા દોરીનો ઉપયોગ કરી 1/2 મીટરના માપની લીટી જમીન પર દોરો. તે લીટી કેટલા સેન્ટીમીટર છે એ કહેવાનું છે. હવે યાદ રાખો 1 મીટરના 100 સેમી છે. કેટલા? 1 મીટરના 100 સેમી. હવે વચ્ચેથી આપણે ભાગ કરવાનો છે. તમારે દોરીનો ઉપયોગ કરી 1/2 માપની લીટી જમીન પર દોરવાની છે. અડધી લીટી, આનાથી અડધું મીટર એટલે 1/2 મીટર. આના કરતાં અડધું 100/2 કરી નાખવાના. 100/2 એટલે કુલ થશે, જે તમે લીટી કરી એ 50 સેમીની થશે. ઓકે, એ લીટી ક્યાં આવશે? 50 સેમી. એટલે લીટી અહીંયા એવું એ લખવાનું 50 સેમી. ઓકે, 50. તો હવે અડધા મીટરનો આપણે વાત કરીએ હમણાં કે અડધો મીટર, 1 મીટર એટલે 100 સેમી છે, બરાબર. તો અહીંયા 100/2 એટલે અહીંયા 50 થઈ ગયું. પછી અહીંયા 100/4 થશે. આ બીજી ખાલી જગ્યા 100/4, 25/4 100, તો અહીંયા આવશે 25. તો અહીંયા 1/4, 1 મીટરનો ચોથો ભાગ એટલે 25 સેમી, અને 3/4 એટલે આપણે શું કરવાનું? 100 × 3 ઉપર છે ને 3, 100 × 3 ને છેદમાં 4. હવે 25/4 એટલે 25 × 3 કરવાના. 25 તેરી થઈ જશે 75. એટલે 3/4 ભાગ મીટર હોય એટલે એ 75 સેમી. 4 ભાગમાંથી 3 ભાગ હોય તો એ 75 સેમી જેટલું થાય છે. શું તમે જોયું? જ્યારે આપણે 1/2 અને 1/4 ઉમેરીએ ત્યારે આપણે 3/4 મળે. આ બેને ઉમેરી દઈએ, આ બે વચ્ચે પ્લસ કરીએ તો 50 + 25 એટલે 75 થાય. તો કે હા, એવું થાય છે. હવે એવું દૂધની વહેંચણી. આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે. આગળની જે આ બોટલ છે ને એ દૂધની સંપૂર્ણ ભરેલ છે એમ કીધું. તેમાં 1 લીટર દૂધ સમાઈ શકે છે. આ દૂધ બીજી 4 બોટલમાં એવી રીતે રેડો કે 1/4 લીટર દૂધ ભરાઈ જાય, બરાબર. તો 4 ભાગ સરખા કરીએ તો બધા ચોથો ભાગ રેડીએ એટલે બધામાં ચોથો ભાગ ભરાઈ જાય, બરાબર. દરેક બોટલમાં દૂધ ભરાઈએ એ પેન્સિલથી રેખાંકિત. આટલો ભાગ નીચેનો ચોથો ભાગ બધામાં, નીચેનો જેટલો ભાગ છે એમાં દૂધ આવી જશે, બરાબર. કારણ કે 1 લીટરના ચોથા ભાગ એટલે દરેકમાં 25% પા બધા એમ ભરાઈ જશે. યાદ રાખો કે 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય છે. તો દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે? હવે 1000/4 કરવાના. 1000/4, કારણ કે 4 બોટલ છે અહીંયા, તો 1000/4 કરીએ એટલે 25/4 100. પાછળ લગાડ્યું મીંડું, અહીંયા 25/4 100, પાછળ લગાડ્યું મીંડું. જે રીતે 25/4 100,
ના મીંડું તો છે પાછળ લાગ્યું ઈ આવી રહ્યું 25 4 100 હવે 4 4 રદ થઈ ગયા બરોબર એટલે 25 ની પાછળ લગાડ્યું મીંડું એટલે 250 મિલી 250 મિલી એ દરેક બોટલમાં દૂધ હશે હવે શ્યામે 1 લીટર દૂધમાં 2 બોટલો એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં 3/4 લીટર અને બીજી બોટલમાં 1/2 લીટર 1/4 લીટર પર દૂધ ભરાય હવે ટૂંકમાં 4 ભાગમાંથી 3 ભાગ આ બોટલમાં ભર્યું પેલી બોટલમાં બરોબર આટલું અને બીજી બોટલમાં ભર્યું 1/4 ભાગ તો દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી વધુ પેન્સિલ નિશાની કરો આ નિશાની કરી દીધી આપણે આ નીચેનો ભાગ આટલો ભરાઈ ગયો છે આમાં અને આમાં આ નીચેનો ભાગ ભરવાનો તો દરેક બોટલમાં કેટલા લીટર દૂધ હશે આ બોટલમાં દૂધ હશે 3/4 માં એમાં આવશે 750 મિલી કારણ કે 1000 ગુણ્યા 3000/4 કરશો ને એટલે 750 મિલી આવશે અને આમાં 1/4 ભાગ ભરેલ છે એટલે આગળ આપણે જોયું 250 મિલી આ બોટલમાં દૂધ ભરેલું હશે ઓકે આગળ જોઈએ બીજા દાખલો હવે આ પોઈન્ટ વજન સમતોલ કરવાનો 1 કિગ્રા 500 ગ્રામ આપણે વજનીય છે 500 ગ્રામ 250 ગ્રામ 250 200 100 ગ્રામ 200 ગ્રામ બરોબર વજનીય છે હવે ઉપર દર્શાવ્યા વજનની એવી રીતે પસંદગી કરો કે બંને પલ્લા સમાન થઈ જાય એ કેવી રીતના કરશો ખાલી પલ્લામાં વજન દોરો બરોબર હવે 2 કિલો છે બરોબર તો 1 કિલોનો એક લઈ લઈ અને 500 ગ્રામના 2 લઈ લઈ ટૂંકમાં 1000 ગ્રામ કરવાના છે આપણે 1 કિગ્રા એટલે 1000 ગ્રામ તો અહીં 2000 ગ્રામ કરવો પડે ને તો અહીં 2 કિલો છે તો 2 કિગ્રાના કેટલા થઈ ગયા 2 કિગ્રા બરાબર થઈ ગયા આપણી પાસે 2000 ગ્રામ ટૂંકમાં સામે બાજુ આપણે 2000 ગ્રામ મૂકીએ એટલે થઈ જાય એટલે ટૂંકમાં 1000 ગ્રામનો એક અને 500 ના 2 500 ના 2 એટલે વજનિયા કરીએ એટલે બંને સમતોલ થઈ જાય છે સરખા થઈ જશે જુદી રીતે કરીએ તેમ 3/4 કિગ્રા વજનનો પલ્લાને સમાન કરવાનું છે હવે આનો 3/4 ભાગ એટલે 3/4 એટલે 4 માંથી દાખલા 2000 ગ્રામ છે બરોબર તો 2000 ગુણ્યા 3/4 ભાગ એટલે કુલ થશે 6000 નો ચોથો ભાગ એટલે 12 5 60 6000 આપણે 4 વડે ભાંગી નાખીએ 4 એકુ 4 2 વધ્યા ઉપરથી તો 0 4 5 20 એટલે કુલ 2 મિનિટ પાછા લગેલા 1500 એટલે 1500 થાય બરોબર ઓછા એટલે કેટલા થયા 4500 ગ્રામ ટૂંકમાં 2000 કિગ્રાનું એટલે 1500 સોરી 1500 એટલે 1500 ગ્રામ તમે આ બાજુ મૂકી દો વજનિયા એટલે 3/4 ભાગ જેટલું થઈ જાય છે કે ના 2000 ના ઓકે હવે પોઈન્ટ એમાં આવ્યો છે કે શા માટે તે ખોટું છે કાનને રંગપૂર્ણી કરેલ કેટલા ભાગ અહીં દર્શાવેલ છે પરંતુ દોસ્ત મિની કહે છે કે આ ખોટું છે હવે ખોટું એ રીતના છે કે આ ભાગ છે તમે જુઓ છો આ એક ભાગ જે રંગકામ કરેલ છે એ 1/4 પણ 4 સરખા ભાગ છે જ નહીં આ 1/4 સરખા ભાગ છે નહીં આ એકે ભાગ સરખા છે નહીં 4 સરખા ભાગ હોય તો આ રીતના 1 2 ને 3 તો ચોથો ભાગ એ નાનો હોવો જોઈએ અહીંયા ભાગ આ નાનો છે આ મોટો છે 4 ભાગ સરખા થતા નથી એટલે એ ખોટું છે
હવે મહાવરો એમ કે છે કુલ 60 કેરી છે, એમાંથી 1/2 ભાગ કેરી પાકેલી, તો કેટલી પાકી? તો 60ની અડધી કેરી પાકી હોય એટલે 30 કેરી. પહેલાનો જવાબ આવશે 30 કેરી. 60 ભાગ્યા 2, પછી 32 બાળકો છે, એમાંથી 1/2 બાળકો જેટલી છોકરી છે ને કેટલા છોકરા થાય? અડધા ભાગના 32 એટલે 32 ભાગ્યા 2 કરીએ એટલે આવશે 16. તો 16 છોકરાને 16 છોકરીઓ થાય, 16 છોકરા થશે, બરોબર. હવે કુલ 20 તારાઓ છે, તેમાંથી ચોથા ભાગના લાલ અને કેટલા તારા લાલ છે કે કેટલા લાલ નથી? હવે ચોથા ભાગના લાલ છે, બરોબર. તો અહીં કરવાનું 20નો ચોથો ભાગ એટલે 20 ભાગ્યા 4 એટલે 5. 5 તારા છે ને એ લાલ રંગના છે, 5 તારા લાલ રંગના થયા. અને કેટલા લાલ નથી? તો 20માંથી 5 બાદ કરીએ તો 15 લાલ તારા નથી, બરોબર. આ પહેલાનો જવાબ આવશે આ લાલ છે 5 અને 15 લાલ નથી, એમ થયું, બરોબર. હવે રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત 2 રૂપિયા છે. તેણે 1 રૂપિયાનો એક સિક્કો આપ્યો, 50 પૈસાનો એક સિક્કો આપ્યો, પરંતુ શું તે પૂરતું છે? તો આપણે કહીશું ના, એ પૂરતું છે નહીં. 2 રૂપિયાનો સિક્કો 2 રૂપિયાની પેન્સિલ જોતી હોય તો 1 રૂપિયાનો એક સિક્કો ને 50 પૈસા, તો 1.50 રૂપિયા થયા. હજી 50 પૈસા ઘટે. કેટલા ઘટે? 50 પૈસા ઘટે છે, એટલે આ પૂરતું નથી. ઓકે, તો આ તો આપણે ધોરણ 4નો મેથ્સ વિષયનો ચેપ્ટર 9 અડધું ને પા. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.